જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજનો આપણો વિષય છે પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર. પતિ પત્ની થતાં પહેલાં પાત્રની પસંદગી કરવી બહુ અગત્યની છે, કારણ કે આગળનો વ્યવહાર કેવો ચાલશે તે પસંદગી ઉપરથી જ આધારિત રહેશે. આજકાલ યુવાનોને અને યુવતીઓને બધાને ખૂબ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે અમારે અમારું જીવનનું પાત્ર કેવું પસંદ કરવું. એમાં એમને એટલું બધું મૂંઝામણ સફોકેશન લાગે છે કે જ્યારે એમને પરણવાની ઉંમર થાય છે ત્યારે એ લોકોને અંદર આ જ વિચારો આવ્યા કરે કે મને કેવો મળશે, કે કેને હાથે કરું તો હું સુખી થઈશ, મારા જીવનમાં પછી સુખ થશે કે નહીં થાય, એવું એમને બહુ જ અંદર રહેતું હોય છે. જેમ જેમ પરણવાની ઉંમર નજીક આવતી જાય છે, ટીનેજ પછી, તેમ તેમ આમ ટીનેજથી જ આજકાલ તો બધાને થઈ જાય છે કેવો મળશે ને કેવો ખોળીશ ને કેવો હોવો જોઈએ. અને એમાં પછી એના બધા વિચારો બદલાયા કરે, બીજાનું કોકને જોઈને કે આવો હોવો જોઈએ, બીજો કોઈ સારો જોઈતા હોવો જોઈએ. એવી રીતે યુવાનોને પણ એમ કે સારી છોકરી જોઈએ તો આવી હોવી જોઈએ, પછી બીજી જોઈએ ફિલ્મ જોઈએ તો ફિલ્મ હિરોઈન આવી જોઈએ, ને માધુરી દીક્ષિત જેવી જોઈએ, ને ઐશ્વર્યા રાય જેવી જોઈએ, ને એવા બધા મનમાં ને મનમાં બધા સપના સેવતા હોય. અને પાછી કોઈક બીજી મિસ યુનિવર્સ થાય તો એના જેવી જોઈએ. એટલે આ બદલતા જ જતા હોય છે. બસ પાત્ર પોતાનું કેવું હોવું જોઈએ એના માટે. અને પછી ઊંડો કંઈ વિચાર હોતો જ નથી, ખાલી બહારનું જે જોઈ લે છે અને એના સપના સેવે છે. હવે એનાથી જિંદગી કેવી રીતના એડજસ્ટમેન્ટમાં જશે એ કંઈ ખબર હોતી નથી. આપણા પહેલાંના વખતમાં તો કેવું સુંદર ચાલતું હતું કે હસબન્ડ વાઈફ એકબીજાને જોતાય નહોતા ને કશું નહીં. પાત્રની પસંદગી મા બાપે એકબીજાને જોયેલા નહોતા હોતા. આજથી 100 વર્ષ પહેલાં તો હિન્દુસ્તાનમાં કેવો રિવાજ હતો કે જે ગામનો ગોર મહારાજ હોય, જે લગ્ન કરાવતો ફેરા ફેરતો, એની પાસે જ બધા એની એ જ મેરેજ બ્યુરો ઓફિસ, ગામનો ગોર, એની પાસે બધાનો ડિટેલ હોય, બધાનો બાયોડેટા હોય, એ પ્રમાણે અને પછી નક્કી કરી આવે કયા કુટુંબનો છે ને કયો ખાનદાન છે ને કેટલા છોકરા છે ને બાપનું નામ શું દાદાનું નામ શું, આટલું એની પાસે લિસ્ટ હોય. પછી એ પ્રમાણે પોતે સજેસ્ટ કરે અને એ છોકરી જોઈ આવે ને આ બાજુ છોકરો જોઈ આવે અને એ કહે કે આ સારો છે, પેલું કે આ સારો છે, અને થઈ ગઈ સેગાઈ ગોર મહારાજ જ કરી આવે. બોલો આવી રીતનું ચાલતું હતું. ને પછી પરણતા હતા અને કોઈને કશો પ્રોબ્લેમ આવતો નહોતો, કે ત્યારે તો ડિવોર્સ કોઈને થતા પણ નહોતા અને એમની રીતે જીવતા હતા, સારી રીતે જીવતા હતા. કે એવું પછી આ તો જેમ જેમ પેલી ભણ્યા ગણ્યા વધારે હોશિયાર થયા તેમ પછી બધું બગડતું ગયું. ડિવોર્સ થતા ગયા ને સુસાઇડ થતા ગયા ને આ તે. અને આ પહેલાંના વખતમાં પરઠનનો રિવાજ હતો ખરો. પરઠન શેના આધારે આપતા હતા કે ખાનદાન કુટુંબનો હોય, પછી એનું મોસાળ પણ બહુ ઊંચા કુટુંબનું હોય, કુળને જોતા. કુળ એટલે શું? એ પ્રમાણેનો સંસ્કાર ફેમિલીમાં હોય અને એ ફેમિલીના સંસ્કાર બધાને એકને હોય તો બધાના જ હોય. એવી રીતનું હતું. બગીચા જેવું હતું, ખેતરા જેવું હતું, હવે બગીચા જેવું થઈ ગયું. પહેલાં તો એક જ બાપ સરસ હોય તો બધા ઘરના બધા સારા જ હોય, અને અત્યારે તો બધા જુદા પ્રકૃતિના. એટલે એ બધું ડિફિકલ્ટ છે. પણ પહેલાંના વખતમાં આવું થતું હતું. એટલે ખાનદાન જુએ, બાપ દાદા જુએ, એ પ્રમાણે પછી બધા છોકરાઓ એવા જ હોય. એ આધારે બધાને પસંદગી ત્યાંથી જ થઈ જતી, કુળ ઉપરથી જ. હવે તો આ બધા કુળનું કોઈ ઇમ્પોર્ટન્સ રહ્યું જ નથી. બધા તો શું કે મારે પાત્ર સરખું જોઈએ. એટલે પાત્રને પસંદગી કરવા માટે હવે જેની પાસે વચ્ચેનો મીડિયા તો કોઈ જોઈએ જ નહીં. હવે આજકાલના જે છોકરાઓ શું કે, યુવાનો યુવતીઓ કે અમે અમારી જાતે શોધી કાઢશું. તો અમે મા બાપ અમને કહેવા આવે કે બેન આ છોકરાઓ કહે છે કે અમે અમારી જાતે શોધી કાઢશું, પણ એ તો કેવાય શોધશે, એમને શું ખબર પડે, એ તો બધા આમ છે ને તેમ છે, એ તો મોડું જોઈને ચોખ્ઠું જોઈને જ પસંદ કરવાના છે. પછી કયું કુળ ખાનદાન કેવું ફેમિલી એ તો કશું જોવાના છે જ નહીં.
તો કઈ રીતે આપણે એમની પસંદગી ઉપર આધાર રખાય ને એમને આપણે હા પાડી દેવાય કે હા જાઓ પરણો ખુશ સુખી થાવ, કેવી રીતના થાય એમાં? પછી અમે પેરેન્ટ્સના પ્રોબ્લેમ સમજીએ છીએ અને એમને પછી સમજાવીએ છીએ કે ભાઈ હવે અત્યારે કેવો જમાનો આવ્યો છે કે મિડવે રાખવું પડે. 100% પેરેન્ટ્સની ચોઈસ ના ચાલે, 100% છોકરાઓની પણ ચોઈસ ના ચાલે. કારણ કે પેરેન્ટ્સ છોકરાઓ માટે જે કંઈ કરતા હોય એને ખરેખર હૃદયથી છોકરાઓ માટે ખૂબ જ પ્રેમ હોય. આખી જિંદગી પોતે પેટે પાટા બાંધીને પણ છોકરાઓને ઉછેરે છે, ભણાવે છે, ગણાવે છે. તો એ પેરેન્ટ્સો આપણા લાઈફ પાર્ટનર માટે ગમે એને જોડે લાકડી માકડું વર્ગાવશે. એમની દ્રષ્ટિના જે ફાયદા થાય એમના અનુભવથી એમની જે દ્રષ્ટિ મળી છે એનાથી સિલેક્શનમાં જો એ દ્રષ્ટિનો આપણને જેટલો હેલ્પ થતો હોય એટલો હેલ્પ લેવામાં આપણને શું વાંધો હોય? અને એમાં તો તરત કે ના તમારું તો ચાલે જ નહીં, અમે અમારા ફ્રેન્ડ્સને બધા મળીને પસંદ કરશું. એમાંથી પૂરેપૂરું સિલેક્શન થતું નથી. કારણ કે પેરેન્ટ્સ એમની દ્રષ્ટિથી જુએ છે, દીર્ઘ દ્રષ્ટિથી જુએ છે. ઘણા તો એટલા બધા એ હોય છે દ્રષ્ટિવાળા, અનુભવથી, વડીલો એવા અનુભવથી ઘડેલા હોય છે કે આમ આંખ જોઈને ખબર પડી જાય કે આ છે તો સોફ્ટ હૃદયના છે, કે આ કર્કશ છે, કે આ લુચ્ચા છે, કે આ છે તો ભોળા છે, બધું એ ખબર પડી જાય. તો એની પાસે જો એવી દ્રષ્ટિ હોય તો દ્રષ્ટિનો આપણે લાભ કેમ ના લેવો? આપણે તો છે જ આપણી દ્રષ્ટિ, પણ એક્સ્ટ્રા મળતું હોય ચોઈસ માટે તો શું વાંધો? પણ એ ક્યાં તો અહંકાર, એક જાતની માન્યતા જ કે એ લોકોને ના સમજણ પડે, અમને જ અમારી ચોઈસની સમજણ પડે. અને પછી એમાં પછી એના મિત્રો કે એ અમને ઘણા કે છોકરાઓ કે અમને જો પેરેન્ટ્સ છોકરા છોકરી ઇન્ટ્રોડ્યુસ કરે તો એ ના ચાલે. અમે કોઈ કે આ તમને ઇન્ટ્રોડ્યુસ જ કરે છે. હવે પદ્ધતિ બદલી છે. પહેલાંના વખતની જે ઇમ્પ્રેશન બાળકોને રહેલી છે આજના યુવાનોને કે બસ મા બાપ ઠોકી બેહાડે, એવું નથી હવે આજકાલ હિન્દુસ્તાનમાં. એવું નથી. મા બાપ જેવા તમને તમારા ફ્રેન્ડ્સ કોઈ છોકરા કે છોકરી એકબીજાને કે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે કે પાર્ટીમાં કે મેરેજમાં કે ગમે ત્યાં, પછી તમે એકબીજાને ઓળખતા થાવ છો ને, એવું પેલા મિત્રો તમારા એક નિમિત્ત બને છે. પહેલાંના વખતમાં ગોર મહારાજ નિમિત્ત બનતા હતા, પછી વચ્ચેના કાળમાં પેરેન્ટ્સમાં એવો રોલ ભજવતા હતા, અને હવે પાછા તમે મિત્રોને એ રોલ આપો છો. તો પછી એમાં પેરેન્ટ્સનો પણ થોડો પાર્ટ હોય તો શું વાંધો આવે છે? પેરેન્ટ્સ જો કોઈ સારી છોકરી ઇન્ટ્રોડ્યુસ કરતી હોય છોકરાને, શું વાંધો? કે કોઈ છોકરી માટે સારો છોકરો ઇન્ટ્રોડ્યુસ કરતા હોય કે જો ભાઈ આ છોકરાની વાત આવી છે તો આગળ વધવું હોય તો વધો. પછી એમની રીતે પછી છોકરાઓ શું કહે છે, અમે તો છોકરા છોકરી શું કહે છે, અમે તો એકબીજાને ઓળખીએ, એમની સાથે વાતો કરીએ, ફોનથી વાતો કરીએ. હવે તો ફોન પછી ઈમેલથી વાતો રોજ કરીએ. અને પછી કહે છે કે 2 વર્ષ થાય પછી કહે છે કે અમે એકબીજાને પસંદ કરીને હા પાડીને પછી સગાઈ કરીએ. એ આ વેસ્ટર્ન વર્લ્ડમાં તો આવું બહુ ચાલે છે. આપણે ઇન્ડિયનો માટે, ફોરેન વાળાને તો વાત જ જુદી. એ લોકો તો જેમ કરવું એમ કરે. એ તો સગાઈ એકના જોડે કરા ફરતા હોય અને લફરા બીજા ત્રીજા જોડે હોય અને પરણે પર 10મા જોડે. ત્યાં આપણે કેમ પહોંચી પડાય? પણ આ તો આપણા ઇન્ડિયન માટે છે. એ છોકરી કે અમને એક મળી હતી બેન ઇંગ્લેન્ડમાં, તો એ શું કહે છે, એની મધર તો ખૂબ કંટાળી ગઈ. એના માટે એટલા બધા સારા સારા છોકરાઓ બતાડે પણ એ તો ના જ પાડે. એ શું કહે કે તમે બતાવશો તો એની સાથે હું કેવી રીતના, એને ઓળખ્યા વગર હું કેવી રીતના હા પાડું? તો કે આ રીત તમારી ખોટી છે કે છે, હું તો મારી રીતે જ શોધીશ. પછી એની મધર બિચારી બહુ જ નિરાશ થઈ ગઈ, કંટાળી ગઈ, એની ઉંમર થઈ ગઈ. પછી કહે છે કે હવે એને ક્યાં સારો છોકરો મળશે, બધા છોકરાઓ એનાથી નાના થઈ મળે છે હવે, અને આ તોય હા નથી પાડતી. આને શું સમજાવો? કે બેન તમે એને સમજાવો ને. પછી અમારી જોડે બેઠી હતી. પછી અમે એને કહ્યું કે તને શું પ્રોબ્લેમ આવે છે, મમ્મી બતાડે એટલું તને વાંધો શું છે? તો કે કોઈ પણ છોકરાને ઓળખ્યા વગર તો કેવી રીતના હા પાડું કે છે. પહેલાં હું એની જોડે હરું ફરું 2 વર્ષ એને ટેસ્ટ લઉં અને મને બધી રીતે મેચ થાય પછી હું એને હા પાડું. પછી બેનને કહ્યું કે આટલું બધું 2 વર્ષ સુધી તે ઓળખવા માટે 2 વર્ષ કાઢવાના હોતા હશે. આ જો ઓળખવાનું હશે ને તો તું 2 કલાકમાં ઓળખીશ કે 2 દાડામાં ઓળખી શકીશ.
અને નહીં ઓળખવાનું હોય તો 2 વર્ષ શું 10 વર્ષ તું હાથે ફરીશ ને તોય ઓળખાય છે નહીં. કારણ કે પરણતા પહેલાં તો બધું સારું સારું જ હોય, મીઠું મીઠું જ હોય. પણ પછી જ્યારે નજીક આવે ને ત્યારે રાત દાડો જોડે રહેવાનું થાય ને ત્યારે બધા પ્રોબ્લેમ શરૂ થઈ જાય. પછી પ્રકૃતિ બહાર આવે. બાકી તો 2 કલાક 4 કલાક તમે બહાર મળો, પિકનિકમાં કે પાર્કમાં જાઓ કે પેલી બોટિંગમાં જાઓ કે આમાં જાઓ, પછી રાત્રે ઘેર જતા રહો. થોડા સમય માટે તો બધું પ્રેમ ઉભરાય જ બધાને એકબીજાને. પછી ખબર પડે શું આ તો બધા લવ 10-10 વર્ષ સુધી કરતા હોય, પછી પરણે છે તોય છે તો પરણ્યા પછી એ લવ બહુ બધું ઉડી જાય છે. એટલે 10 વર્ષ તને લવ તો કશું વાંધો નહોતો ને પછી કેમનું આવું થયું? તો કે આ પ્રકૃતિનું પછી બહાર આવે છે. તે ઘડી કે બધી સારી સારી પ્રકૃતિ શરૂઆતમાં દેખાય. જે કે કેના જેવું છે કે આપણે પરણતા પહેલાં હસબન્ડ વાઈફ શું કરે ને, છોકરો કે છોકરી શું નક્કી કરે કે ભાઈ ધારો કે દાખલા તરીકે છોકરાને કોઈ પાત્રની પસંદગી કરવી હોય તો એ શું મનમાં એના પાસે 5-7 પોઈન્ટ્સ હોય. એણે છે તો નક્કી કરેલા હોય કે મારે કેવી છોકરી જોઈએ. દાખલા તરીકે શું નક્કી કરે, એના 5-7 પોઈન્ટ હોય કે ભાઈ મારે તો રૂપાળી જોઈએ, પછી ભણેલી ગણેલી હોવી જોઈએ, પછી ફેશનવાળી હોવી જોઈએ, ગામડિયા જેવી ના ચાલે, પછી સ્માર્ટ હોવી જોઈએ, લટકા મટકાવાળી હોવી જોઈએ, પછી છે તો પૈસાવાળી હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ, ફિગરવાળી હોવી જોઈએ. આ બધા 5-7 પોઈન્ટ બધા નક્કી કરેલા હોય. હવે એ 5-7 પોઈન્ટ પ્રમાણે જે છોકરી એની ફ્રેમમાં હતી એ પ્રમાણે જે એની ફ્રેમમાં ફિટ થઈ છોકરી આવી કે હા પાડી દીધી. પછી પરણે પછી થોડા દાડા સરસ ચાલે, કારણ કે શરૂઆત તો પેલું નવું હોય તો એને પેલા 5-7 પોઈન્ટ જ દેખાતા હોય. પછી ધીમે 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 પેલા -93 દેખાવાના ચાલુ થઈ જાય. પછી લઠ્ઠાબાજી ચાલુ થઈ જાય. પછી કહેશે તું આવી ને તું તેવી, તમે આવા ને તમે તેવા, ચાલુ થઈ ગયું. પછી આખી જિંદગી એકબીજાને સુધારવા જાય, કોઈ સુધરે બુધરે નહીં. અને એમને એમ બધાને લાકડામાં જવું પડે. એમ તો કે સુધરતું છે, પેલી કહેશે હું મારા હસબન્ડને સુધારું, હસબન્ડ કહેશે હું મારી વાઈફને સુધારું. બધાને પોતાના મનને એડજસ્ટ થાય એવું પાત્રને મોલ્ડ કરવાની આખી જિંદગી માથાકૂટ કરે છે. પણ કશું વળે બળે નહીં, કોઈ સુધરે બુધરે નહીં, કોઈને સુધર્યા છે. બધા એવા ને એવા જ હોય. એટલે આ બધી મહેનત નકામી જ થાય છે ને જવા દો. એના કરતાં વાતને સમજો. આપણે જે કંઈ સિલેક્શનમાં આવી હોય હા થઈ ગઈ, પછી હા થઈ ગયા પછી આપણે એના નેગેટિવ જોવાની વાત બાજુએ રાખો, પોઝિટિવ જ આખી જિંદગી જોયા કરો ને. અને ઘણા તો હસબન્ડ અમારે આગળ બૂમાબૂમ કરે અને ઘણી વાઈફો બધા બૂમાબૂમ કરતા છે, બંને જણા કે અમારા હસબન્ડ તો આમ કરે છે ને આમ થાય છે ને, પેલી કે મારી વાઈફ આવી છે ને તેવી છે ને આમ છે ને. પછી અમે એને પૂછી કે તે બી તે ભણતા પહેલાં તે તપાસીથી જોઈતી ખરી તે એની જોડે થોડી વાતચીત બધી કરી હતું, તે ઇન્ટરવ્યૂ લીધા હતા? તો કે હા એ તો બધું કર્યું હતું. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.